જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આને શું થઈ ગયું? શું થઈ ગયું? માથું એવું ચડ્યું છે ને ચક્કર આવે છે. તો ઓલી માથાની ટીકડી પડી પી લે. એ ભગવાન, ઓહો, ઊભી કરવી પડશે. ગધેડા જેવું શરીર ખેડકું છે ને માજી માંદી પડી જાય તું. શું કહો છો તમે? આ શું આ માથે બાંધ્યું બધું? આ માથું ફાટે છે, શું કરવું? મજા નથી, મેળે નથી. મેળે નથી. હાલ તો દવા લઈ આવે. હાલો. એ ના, દવા લેવા નથી જાવું. દવા વગર થોડું કઈ ફેર પડશે. દવાની જરૂર નથી. હું છે ને કરવા ચોથનું વ્રત રહીશું. એટલે આઈ બેહુ. ઈ તમને નહીં ખબર પડે જોણ ને. આ ઘરવાળાની આયુષ્ય વધે ને એટલે બાયુ આ વ્રત રે એટલે ઈ હું રહીશું. હવે એવું તારે ક્યાં કરવાની જરૂર? શરીર હમું જોવે ને માંદી પડી ને. ભલે માંદી પડી. એક કામ કરો તમે, શું? દવાખાને નથી જાવું. બજારમાં જાવ, ફ્રૂટ લેતા આવો. એને મેળે આવી ગઈ છે. આ ભૂખા ચક્કર આવે છે, ભૂખા. એટલે આમાં ભૂખું રહેવું પડે એમ? અરે ઉપવાસ કરવો પડે. તો કોણ તને દોઢ ડાઈ કરે એમ કે આવું રેવું મોલું રેવું? રાયડું નાખો માં. આ વરત માથે પાણી ફરશે. તમે બજારમાં જાવ ને ફ્રૂટ લેતા આવો. પાણી હું ફરે? આવા ધંધા હોય તારા. તાર મને પૂછાય પેલા. હું તમારા હાટુથી રહીશું, મારા હાટુથી નથી રહી. હારું માથું જ પકડું નહીં કઈક થઈ જાય તો એમ કાઈ નો થાય. આ તો મારે તો પૂરું નહીં આ. પણ તમારું પૂરું નો થાય એટલે તો આ વરત રહીશું. હા, ઓમે પૂરું થઈ જાત મારું. એ લાવ, તમે રાયડું નાખો મારે. હા તો શું લેવાનું ફ્રૂટમાં? સફરજન, હા બરાબર. ચીકુ, હા જામફળ, હા કેળા બરાબર. અને પેંડા, ફરારીઓ સેવડો. આ કેટલા દી રહી તું? હે, એક દીનું જ હોય. આટલું બધું? આ ખાવા હાટું ઉપવાસ નથી કરતી ને? એ બાપા, ખાવા હાટુથી નથી ઉપવાસ કરતી, તમારી જિંદગી વધારવા હાટુથી કરું છું. ઓહો, ઘણું રાખે છો. મારા હાટું તે ભૂખી રહે. આ મારાથી સહન નો થાય. હમણાં ગયો ફ્રૂટ ને તારે પેંડા ને સવાણું બધું લઈ આવું. જાજુ નો લેતા, 1.5 કિલો જ લેજો. હા વાંધો નહીં, આરામ કર, હું લઈ આવું. હો, હા, આવજો પાછા. એ હા. હું કે વિપુલ કાકા કઈ બાજુ ઉપડા ચાલુ વરસાદે? અરે જરાક આમ જાઉં છું બજાર બાજુ. હા, કેળા ને સફરજન ને ચીકુ ને કઈક પેડા લેવા હે, થોડોક સેવડો લેવો. તો હું સત્યનારાયણ ભગવાન ની કથા ઘરે. લા બાપા, કથા નથી. તો તારી કાકી માંદી પડી છે. માર કાકી? હા, એટલે હમણાં કલાક પહેલા તો ઘોડાની ઘોડે રખડતા હતા. એને કલાક પછી થઈ ગયું આવું. શું થયું? હવે ભગવાન જાણે એ કઈક મારી વાંહે રહી છે. શું રહી કઈક કેતી તો મારા મગજમાં નથી. આખો દી ભૂખ્યું રહેવાનું. આજ 99% કડવા તો જ છે. હા, એવું કઈક કેતી હતી. જો પતિનું લાંબુ આયુષ્ય મળે. હા, આયુષ્ય ને લાંબુ મળે. અત્યારે હું લાંબો થાવ છું કેરા ને ચીકુ લેવા. તો આજ 2000 ની એડી જવાની. 1.5 કિલો મગાવ્યું છે. ઓહો, એટલે આ મને લાગે છે કેવું કડવા. કડવા ચોથ. હા, 1 મહિનાનું ઈ છે. લા એક દિન આવે કાકા. તો એક દી માં 1.5 કિલો કેમ મગાવ્યું ઈ? એ કઈ ખબર નહીં હો. કાકીનો ખોરાક બહુ સારો. ખોરાક એનો હોય ને કદાચ બીજી બાયું નહીં દેવાનું હોય. આનો કઈ નક્કી નહીં. દાન પૂન કરે એવી છે. ઈ વાતે મગજમાં બેહે છો. રેકડી બેકડી હોતી ખુલ્લી આમ. એક જણો બેઠા તો પાછીઓ. હા, મોઘી નો એવો હોય તો મયરા. પણ એની પાસે સફરજન હતા નહીં. ઓહો, સફરજન લેવા તમારે ધીરુ પાસે જવું પડશે. પણ ધીરુ બોલતો નથી. સાચી વાત છે, ધીરુ જોર જોરથી બોલે. અરે એમ નહીં, મારા હારે નથી બોલતો. એલા હે કા શું થયું? આગલા પૈસા બાકી સફરજન ના. પૈસા બારી દેવે પૈસા. હાલ ને તું તને પૈસા દઈ દઈશ. તું અહીંયાથી કિલો એક સફરજન લઈને મને દઈ દે. સાનું મોનું. હા, ધીરુ ખબર પડી જાય તો વિપલાના હે. કેવાય નહીં એમ તારે કે વિપુલ કાકાના છે. પણ મારે જીભ ઘડીકમાં આમ ભરી જાય ને ઘડીક આમ ભરી જાય. મારેથી કહેવાય જાય તો કે વિપુલ કાકો રાહ જોવે છે. સેલો ટેપ મારીને જાજે મોઢા ઉપર. હાલ હાલો. માધાભાઈ, એલા હાલ ને ભલામણા મારે એકવાર મોડું થાય છે. આને પણ હવે પેસેન્જર મળે કે ન મળે કઈ ખબર પડતી નથી.
કોણ માથો હે? હા ઈ માધો. એટલે મારે જરીક જાવું છે એક જગ્યાએ કામે અને આવતો નથી કે પેસેન્જર પાંચ ભેગા થાય તો જાય ને, તમારે એકલા હાટું થોડી ગાડી ઉપાડાય. એની વાત સાચી ને, પેસેન્જર થાય તો તને લઈ જાય ને. હા એવી બધી ઉતાવળ છે તારે? ઉતાવળની તો વાત જ જવા જ ભલાણા. શું છે વળી એવું બધું? આવલો કેસો નો રહ્યો, હા કેસાની છોડી હા અને ગુંદાળાનો ઓલો માધો. હા માધો ને કેસન ના છોડીએ મેં ખબર છે એમ વચમાં રહીને વર વાપર કરી હતી. હા હક પણ કરાયું હતું. તે મારા દીકરા ઘરમાં ને ઘરમાં ડખો કર્યો ને સીધો અત્યારે મને ફોન કરીને તેડાયો છે. મને કે હવે તમે વચમાં છો ને એટલે હવે તમે સમાધાન કરી જાવ એમ કે. બાઈ જા ભાઈ જા. વેવાય વેવાય. હા હવે છૂટા છેડાની ઠેઠ વાત આવી ગઈ છે. તો નકટા મેં તને 17 ફેરે કીધું આ હક પણ હાંધા બે માં કોક દી હલવાઈ જાય. કોકની દીકરીનું સારું થાતું જ મને એમ થાય કે વચમાં પડવા હું વાંધો. તારે જમાનો તો જોક નહીં. ના ના એ વાત એ હાચી છે તારી વાત તો લાખ રૂપિયાની છે. અત્યારે શું છે કે વચમાં પડવામાં વાંધો સમજ્યા. બીજું મને ઘણા કીએ હક પણ હાંધા કરાવો નહીં, ઈ ધંધો નહીં કરવાનો નતા. આ કાલ હવાર જો આવું થાય એટલે આપણે તો ઉપાડી ને. ઉપાધિ તો ઉપાધિ જ ને. અત્યારે તાર જાવું છે લે કેવી તકલીફ છે. ઓલો માથો અત્યારે લોદર તોડાવે ને તને. હા તોડાવે છે ને તું જોશ ને. આ ધંધા જ નો કરાય. હા અને હું તને શું કહું છું હા બીજું તને ખબર છે હમણાં વાત ગામમાં શું થઈ? શું? લે ઓલો કેસો રહ્યો ને, હા કેશન ભાઈ હા સગનો હા સગના છોડીનું માંગુ લઈને હું ગયો તો નાય માઠા હમાસર છે ભલા હમણાં. હું તો હલવાણો છું. તો આ જાકમના ધંધા બંધ કર ને ભાઈ તું. કોકને એમ થાય કે આ દીકરા વરાવીને તો આપડે જરીક હોદો વધે, નામ વધે ગામમાં. હા ઓદાવાય તું ખોદે સડી ગયો ને. હા ઈ તો છે રહેવાનું આખી જિંદગી. પણ હું તને શું કહું છું હા એ બધું તો સમજ્યા પણ તું કી બાજુ જાસ કઈ સમજાતું નથી. એ મારે એવું છે તાર ભાભી ઓલું કઈક રહી છે શું કઈક ઘરવાળાની આયુષ્ય લાંબી થાય ને એવું કઈક આવે છે એનું વર્ત. તે રહી છે તો એના હાટું ફરાર લેવા જાવું. ચીકુ ને જામફળ ને ઓલા શું કેવાય કેટલું મગાવ્યું પંજાબ હું ભૂલી ગયો. એટલે તારી બહુ વરત રહી છે. હા એ તો ઠીક છે વરત રહે એ તો સારું કહેવાય. હા પણ આ વાત મને સમજાતી નથી વિપલા કા કે તું ભલામણા જણ ઉઠીને અને બાયું હાટું વસ્તુ લેવા જાસ. તે જાવું પડે એમાં શું થઈ ગયું હવે બિચારી આપણા હાટું થઈને રહી છે ને. અરે આ તાર ભાભી રે મોદી ગામમાં સમજો કાઈ વસ્તુ લેવા નહીં જવાનું એવા થોડા કઈ બાયું ના ગોલા છે એવી. એલા ગોલાની વાત નથી ભાઈ, ભૂખી માંદી પડી ગઈ છે એલા. એટલે માંદી પડી ગયું દવાખાના ભેગી કર્યા ફ્રૂટ ના સેવડા ને બેવડા ને બધું લઈને હું તારે કઈ જમાવી છે? જમાવાની વાત નથી પણ એ હું ફરાર ખાય ને તો એના પેટમાં જાય ને તો થોડીક ઈ આડુમાં આવે. અત્યારે ખાટલામાં પડીશ લે. ક્યાંક દવાખાના ભેગું કરે આમ ન હોય. નાઠા આટા તું મને જવા દે બરાબર. તું તારું ઘરનું અત્યારે મને ઉખેરમાં. આમ નો એટલા તારી આબરૂ જાય એટલે મારી હારવાર જાય કારણ કે આપણે બે ભાઈ બંધ રે ને. અરે મારી બાયડી રીએ છે, મારી બાયડીને ફરાર ખાવો છે એ રીએ છે તો એમાં તું શું કામ ઉપાધિ કરે? મારે થાય મોડું. જા મારો ભાઈ મારે શું વાંધો છે? આવા નવા ગામના રે આવે. અલે મદા હાલ ને ભાઈ મોડું થાય છે મારે. હાલે લે આ કેમ આય કુતી આવી છે? આ પાયલ બેન અરે હું થયું? આ ચક્કર આવે છે. અરે લે હું કી કરું લે. આય બેન જેવી પણ શું ભેસ જેવી. મેં બોલાય બેહવા જાવ બેન ના કરે. તે હારું કર્યું ને આવી તો બેહવા. આ કેમ માથું બાથું દુખે છે દબાઈ દઉં? ભાઈ દબાવું નથી. ચક્કર આવે છે માથું દુખે છે આ બધું ભૂખા. અરે કા ભૂખા? લે ઉપવાસ નથી? શેનો ઉપવાસ? કરવા ચોથ નો. તે આજ કરવા ચોથ હે? તને નથી ખબર? ના. બસ આવું જ કરજો. તો કેમ કરવા ચોથ? લે દાંત હું કાઢો થારી વેખલા જેવી. પણ તું આ પાટા બાટા બાંધી ના પણ કાઈ ખાવાનું ન હોય ને તું ભૂખા રહ્યા કેસ? હું નથી તને મેં કીધું રહી દે એમ. બનાવી કેમ ગયા? એ બનાવી ગયા છે ફરૂટ લેવા. કા ફરૂટ લેવા? એલા ભૂખા ચક્કર આવતા હતા. એલી મારી બેન આમાં હે ને કરવા ચોથમાં પાણી નો પીવાનું હોય. મેં પાણી પીધું. તો પીધું પાણી તાર નજરે પીધું? ના. આ બસ તો ફ્રૂટ લેવા મેકલા છે ને તો પીવું નથી ખાવું જ છે ખાલી. ખાવાનું હોય? અરે એ ભગવાન. તને ખબર હે મારો લપિયો બહુ જીવ છે આમ બોલ બોલ કર્યા રાખું. એક તો મારું માથું ફાટે છે બરોબર. હવે આ ઘરવાળો મારો, આ ફરૂટ મારું, આ ઘર મારું, પૈસા મારા તો તને શેની બરેતરા થાય છે? એ પણ હે ને કરવા ચોથમાં કઈ ખાવા પીવાનું ન હોય. વરત એમના પાણી વગરના રહેવાના હોય. હું વરત રહું છું. હું કાઈ ખાતી
પીતી નથી. પતી ગયું તારું. આ ઓ બધુંય ખાવશું એમાં તારા બાપનું હું જાય છે? એ બાપ હમારી નો જાતી હો, તારે મોટા બાપા થાય છે. બાપ હમારી જાસ્તે. હા તો મને તો હવે એવું લાગે છે તું ખાવા હાટું વરત રહીશો. એવું ખાવા હાટું રહી હોય કે પીવા હાટું રહી હોય બરાબર. તોય બેહવા આવી છો ને તો બે ઘડી બેસ ને તો છે ને આમ જો વેતી ની થા જા. આ તો મને એમ છે મોટા બેન ના ઘરે આટો મારી આવું ઘડીક વાર બેહી આવું. તો આટો માર આવ્યો ને તો શાંતિથી બેહાય. તું આમ કરસ ને ઓલું ન કરે ને ઓલું ન કરે ઈ ક્યાં તારે પડપસ કરવાની જરૂર છે? તને એલી ખાલી વરત નું જ પૂછ્યું, બીજું કઈ પૂછ્યું? મારા બનેવી હાટું લાંબી જિંદગી હાટું તું રહેસ ને તો હારું બાપા રે. હા બસ પતી ગયું. હા પતી ગાલ હું જાઉં. તાર ઘરમાં બેહીને હું કરું? વડકા ફરે ચાલતા ને ચાલતા જઈ આવી તઈ. હા જાવ. મેં ક્યાં બાપા કંકોત્રી લખી હતી. હવે નો આવું તાર. હા જાવ. આ કઈ કામ નથી. આવા નો આવે ઈ હારું. હાલે કાકા, હા આ ક્યાં થેલી ભરીને નીકળ્યા તમે? ઓલા ભાઈ આમાં છે સફરજન છે, ચીકુ છે અને પેડા ને સેવડો. પણ આટલું બધું? આટલું બધું એટલે ઘર આટલું લઈ જાવ, તાર કાકી રહી છે. પણ 10 જણાનું તમે તો આખો ઠેલો ભરીને આવ્યા. 1.5 કિલો મૂક્યું છે લાલા બધું. પણ કાકા હાવ આમ તો ન હોય, મારી કાકી કે એમ તમે કરો હો. પહેલા રહી છે અને એને ભૂખ્યા પેટે હમણાં થોડીક માંદી પડી ગઈ સમજ્યા, એટલે મેં કીધું લઈને લઈ આવું, નકર ભૂખે ભૂખે મરી જાય એમને. પણ રિયા છે કે પછી આ તો તાજું થવાનું મંગાવ્યું છે બધું? એ તો મને એલા ખબર નથી પડતી. આ કોંજાણાને 5 વર્ષ ભેગું મગાવ્યું શું? મેં તો કાકા પણ આટલા દેહ ફેર્યો છું, હા બધાય રીએ હે, પણ આવી રીતે કોઈ મંગાવેલું મેં ભાયરું નથી હો. મગાવતા થઈ છે ને બીજા કઈ, હું એક જ થોડું આવું લેવા જતો હોઈશ. પણ તમે તો 10 જણા રહ્યા હોય એની ઘણી તમે કોતરો ભરીને આવ્યા. હવે તાર કાકી મગાવ્યું એટલું તો લઈ જવું પડે ને, પછી એમ ખારી થાય પાછી. કાકા તમારામાં અક્કલ નથી એવું લાગે મને. એટલે ભાઈ મારા પાસે બધી અકલ છે. તો હાવ આમ ન હોય કાકી કે એમ તમારે કરવાનું. એવું નથી, પાછી રહી છે મારા હાટું થઈને એલા, એટલે મારે આ સેવા કરવી પડે. એવું હે તો બરોબર. હા ઓલું કઈક આવેલા ઈ બાયું રીએ ને એને ધણીને કઈક જિંદગી વધે, હા એવું કઈક કીએ. બરોબર. એટલે મને એમ થયું લાઈ બિચારી ઈ આટલું બધી પીડા સહન કરે છે તો આને ખવડાવવામાં શું વાંધો છે એલા? કાકા હા આ બાયું કે એમ તમે કરો ને આ મને નો સારું લાગે. મારે જો બાય આમ કે ને મારીને બારીને સોતરા કાઢી નાખું. છે નહીં ને તાર બાય અત્યારે? અત્યારે તો કાઈ નથી. તો આવે ને તઈ તાર ખબર પડશે. ખબર એને પાડું હે કાકા. હવે રેવા દે, કિલો 1 બટેકા લેવાય ધક્કો થઈ છે માર્કેટે. ઈ કાકા તમને વેમ કરી ગયો છે, આય કાઈ નો આવે આપડા પાસે. હું હે ને આવી રીતે વાંઢો હતો ને તઈ આવો જ વટ ભાઈબંધ આગળ કરતો હતો કે બાયડી આવે ને પછી આમ જો આપણો પાવો વાગે, બાઈ કેમ ખાય નહીં કામ, પણ હવે કરવું પડે છે, શું કરવું? એ કાકા આપણે મળદ છીએ, આ મૂસ જો મૂસ. મળદ જ છી ભાઈ, હું કે કહું હું બૈરું છું, પણ અમુક સમયે અમુક કામ કરવા પડેલા, તને નો ખબર પડે. કાકા હવે તમારા વૈરા દી હવે. આ તું પૈણ ને પછી હું તને કહીશ કાલાલિયા બધું શું છે માર્કેટે ભેગો જ થાઈશ ને મને. એ તમે જોવો તો ખરા મારી વહુ ઉકારો નો કરી હગે હો મારા હામો. હવે જાવા દે ને રેવા દે ને ભાઈ, તારું પાણી આવશે ને પછી ઉતરી જવાનું આમથી. ઈ તમારો વેમ છે કાકા, વેમ. આ ભલે વેમ હોય નીકળ જા હાલ. હારો હવે બાયડીને ખાવું છે, મારે ખર્ચો કરવો ને તમે કા ઉપાધિ કરો? પણ કાકા અમને આવું નો ગમે. તને નો ગમે, મને જ ગમે છે ને. હાલ વેતી નું થાલ, સલાહ દેવા આવ્યું છે મને. દોઢ ફૂટ્યું. આ બાબુરાવ એલા તારે છે ને મસ્તી કરવાની ટેવ જ છે, મને ખબર જ છે. મારી ખળી તું કરીશ. તમને ખોટું લાગે ને મારે મસ્તી જ બંધ કરી દેવી. મસ્તી બંધ કર દે, નકર હું છે ને તારું જોવા જવાનો હતો. હા ક્યાં ગણે કાકા? હવે હું કે તને હવે? ના કયો ના ના નથી કેવું હવે. એક ફેરે કયો. તે મારું મૂડ જ ખરાબ કરી નાખ્યું. તમને હે ને પાછી કાકીને હમ. હવે તો મારે તને કેવું જ જોઈએ. હું તને શું કહું રહી, બોલો ને કાકા. આપડા બાજુના ગામમાં રતનપર રહ્યું ને, હા ત્યાં છોડે છે. એમ? હા તમે જોઈએ? જોઈ નથી, પણ મારે ને તાર બાપા ને જવાનું. અરે હાલો ને. અત્યારે નથી જવું. હા તો રે બહુ ઉતાવળો તું, બહુ ઉતાવળો. મારા બાપાનું કઈ કામ નથી, હાલો ને આપણે બે હાલ્યા છે. હાલો. તને હું શું કહું છું, હા ભળ પેલા મારી વાત. બોલો કાકા. તને ઓલા વિપ્લો ભેગો થયો તો? વિપ્લો? હા હા હવે ભેગા થયા તા ને કાકા, ઈ હોતે મારા કોતીડા હે ને ફ્રૂટ લેવા જતા હતા. હા હે તો તમને ભેગા થયા તા? મને ભેગો થયો તો ને ઉપર ઝાલ પકડ. તને હું શું કહું છું, હા મને ઝાલ રાખતો કરી. હા એક હાથે ટેકો દીધો. હા એ મને ઈ ભેગો થયો તો, હું જાતો બહાર ગામ ને ભેગો થઈ ગયો, અને ઈ તો એની બહુ હાટું ફ્રૂટ
હા અને દૂધ કોલ્ડ ડ્રિંક કે મારી વહુ છે ને વરત રહી છે પણ ભલે ને બધાને બાઈ વરત રહેતી હોય એટલે હું આપણા ગામમાં બધું વસ્તુ લેવા જવાનું. કલંક છે કલંક આપણા પરિવારનું. હા નાક કપાયું. બાયડીનો ગુલામ થઈ ગયો છે. હા અને આ જો તારી કાકી હા નામ લેવાય ના થનું નો લેવાય. અને ગામમાં નીકળું તો સમજો આમ જ હાલું હો આમ જ. હા હા હાચી વાત છે. હા એમ કાઈ ઘટે જ નહીં કાકા, તમારો પાવર જ એવો છે. ઘટવું જ ન જોઈએ ને. બસ મારા લગ્ન થાય ને તેથી મારે આવો પાવર કરવો. અરે પાવર તો રાખવો જ. અને નાથો ભાઈડા કહેવાય તને ખબર છે ઝૂકે જ નહીં. હા હા તમે બહુ મોટી મોટી કરો માં, તમે મોટી મોટી કરવા લાયક નથી. કેમ કે મેં તમને હે ને કેરોસીનની દુકાને ડબલું લઈને જતા જોયા હતા. પણ એમાં એવું છે બટા હા કે તને બાયુને હુલો મોકલતો નથી ખબર છે. શું લેવા? લાઈન માં ઊભી ઊભી માથે કેરોસીન છાડી દે નહીં દિહાળી મેકી દે તો હવે તમે ઢાકો માં, હવે નહીં ઢાકી રે વાત. એટલે મોકલતો નથી બટા. આ વાતની તો હું મારા પરિવારને ગમે એમ કરી ખબર પાડ દઈશ. હાલ તે હવે તું કી વાત જાય. હું આમ જતો હતો. હા તો હું આમ જાઉં છું હાલ. હા પોતાના ઘરે ઘા આવ્યો તો કેવા હાલતા થઈ ગયા. હે લે આવી ગયા. હા જો હાલે આ બધે ફરારામાં સફરજન ને પેડા ને ઓલું જે મેં કહ્યું હતું ને એ બધું લઈ આવ્યો. થાકી ગયો, કેટલી માર્કેટ ફર્યો. લે તી ટીવી નો લઈ આવ્યા? હે ટીવી એ બંધ હતો. કઈ ખાટલે થોડુંક ફરાર કરાય ભલા માણા. આ તો વાંક અંદર નિરાતે બેહીન તું તારે ફરાર કરે ધરાઈને ખાઈ લે. તે હું થાકી ગયો જ્યારે હું આડી પડખે પડું. હું ફરાર કરી આવું ને તમે વેહામો ખાઈ લી. શું થયું? અરે ભૂખા પેટ આ રહીએ જો વાંધો. આ વાંધો એક ઊભું મને પાડી મરતી નહીં. હાલે લાવ લાવ. નિરાતે બેહીન હો. હા હા હા. હા બધું એકાયરે નો ખાઈ જાતી. અરે હા હા એ ભગવાન, ફરાર તો મોંઘો પડ્યો બાપા. એ લાવ. ઓય હા ઊભા થાવ તો. કા આ ઠામડા ઉટકી નાખો ને ભેરા ભેર. તે તું ઉટકી નાખ ને. લે ઊભા થાવ ઊભા થાવ. અરે રા રા રા. હવે તમે જો મારા હાટુ કેવું ફરાર લઈ આવ્યા બરોબર. હા. તો આ ભેરા ભેર ઠામડા ઉટકી નાખો ને. લાવ ને ઉટકી નાખું. આમથી તને મેળે નથી. મેળે નથી એટલે. કેટલી થાય એટલી સેવા જ કરું. હા બોસ. હા, વાંધો નહીં. સેવા કરશો તો મેવા મળશે. ના એ સાચી વાત તારી. હા. હાલો ઠામડા ધોવાઈ ગયા. ધોવાઈ ગયા? હા તો હવે ને ભેરા ભેર મૂકી આવો ને. હે? આ મૂકી આવો ને એમ કહું. હા મૂકી આવું છું. હા હા હા. હવે બોલો કાઈ બીજું કામ છે? આમ ના આવો. હા આવ્યા. એ ભગવાન હવે હું શું કહું છું હા ઉભા રહ્યો. આ મારે અફવા છે ને હા એટલે હવે ભેરા ભેરા હે ને વારી નાખો. અરે નહીં ને ચક્કર આવે ને પડી જાવ તો. એ સાચી વાત. હા હા. ખાટલે બેસી જાવ. હાશ બાપા ઢીંઢું ભાંગી ગયો, થકાઈ ગયો આપણાથી હાવ. પણ તમે થાકી ગયા. ઈ એક દિવસ થાકી ગયા ને. હું વ્રત કરું છું એટલા માટે કે તમને લાંબી જિંદગી મળે. એ અકલમઠી, આમ નામ જો તું મારી પાસે કામ કરાવતી રહે ને તો આમાં મારી જિંદગી લાંબી નહીં, તારો બાપ ટૂંકી થઈ જાય. હે હેલો મિત્રો.
મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.